નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે અમારો વિડીયો છે શેર કરજો. આપણે એક્ટિવિટી 5 સુધી જોઈ ગયા. આજે એક્ટિવિટી 6 યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપનું એક્ટિવિટી 6 જોઈએ. તો કે વર્ક ઇન અ પેર, જોડીમાં કામ કરો. Lakshman prepared a set of cards to show how to make lemon sherbet, but he forgot to write the instruction for each card. Write the instruction in the blank. લક્ષ્મણ છે એ લીંબુ શરબત બનાવવા માટે એક કાર્ડ તૈયાર કર્યા છે. કઈ રીતે બનાવાય? લીંબુ શરબત પણ બનાવવાના કાર્ડ તૈયાર તો કર્યા, પણ તેમાં કાર્ડની અંદર સૂચના લખતા ભૂલી ગયો, એટલે આ બધું છે આડાઅવળું થઈ ગયું. હવે એને આપણે લાઇનસર ગોઠવવાનું છે. પેલું છે મિક્સ, ફર્સ્ટ છે મિક્સ એટલે મિક્સ વેલ. પછી સેકન્ડ કટ છે એટલે કટ લેમન ઇન્ટુ ધ હાફ, લીંબુને આપણે એને અડધું કરવાનું છે. પછી આપણે થર્ડ ચિત્રમાં જોઈએ છીએ તો એમાં શું છે તો ટેક આઉટ સીડ્સ એટલે ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, એટલે લીંબુના બી છે એ ગ્લાસમાંથી જે લીંબુના બીજ છે એને બહાર કાઢવાના છે. પછી આગળ જોઈએ આપણે ફોર્થમાં પ્યોર, એટલે એમાં આવશે પ્યોર સમ વોટર ઇનટુ અ ગ્લાસ, ગ્લાસમાં થોડું પાણી રેડવાનું છે. પછી શું છે એડ, તો એમાં આવશે એડ 1 સ્પૂન ઓફ સુગર, એટલે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. પછી છે એડ અ લિટલ સોલ્ટ, એટલે થોડું એમાં મીઠું ઉમેરવાનું છે. અને લાસ્ટમાં છે સ્ક્વેરિંગ, એટલે સ્ક્વેરિંગ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ, ગ્લાસની અંદર શું કરવાનું છે તો કે ગ્લાસની અંદર આપણે લીંબુને નીચોવાનું છે. હવે આગળ જોઈએ અરેન્જ ધ સેન્ટેન્સ વિથ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. હવે આની અંદર જે સેન્ટેન્સ આ લેમન શરબતના સેન્ટેન્સ છે એ લાઇનસર બનાવીને લખવાના છે. તો આપણે સૌથી પહેલાં તો શું આવે આમાં તો કે લક્ષ્મણ પ્યોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, જે આપણે અહીંયા જોઈએ કે ચોથા ચિત્રમાં અંદર આપ્યું છે પ્યોરવાળું, એ સેન્ટેન્સ આપણે જે અહીંયા લખ્યું એ અહીંયા આવશે પહેલું. પછી સેકન્ડમાં આવશે હી કટ ધ લેમન ઇન્ટુ હાફ, પહેલાં આપણે પ્યોર એટલે ચોખ્ખું પાણી લેવાનું, પછી લેમનના ટુકડા કરવાના, પછી હી સ્ક્વેઝિંગ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. સૌથી છેલ્લું છે આપણે સેન્ટેન્સ છે એ આવશે ત્રીજા નંબરનું, એટલે પછી છે એની અંદર લીંબુ છે એ હાફ કરીને નીચોવાનું છે. પછી હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, પછી લીંબુની અંદરમાંથી બી છે એ કાઢવાના છે. પછી એની આગળ છે આપણે જોઈએ કે હી એડ સમ સુગર, એટલે એમાં ખાંડ ઉમેરવાની. પછી શું કરવાનું તો કે હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ, સોલ્ટ એટલે મીઠું. આપણે જોઈએ આ છઠ્ઠા ચિત્રની અંદરમાં આપેલું છે કે પાંચમામાં પહેલાં ખાંડ ઉમેરી અને પછી છે સાઈડમાં સોલ્ટ એટલે મીઠું ઉમેરવાનું છે. પછી જોઈએ આગળ તો પહેલાં સુગર પછી સોલ્ટ, અને હવે આપણે એને મિક્સ કરવાનું. હી મિક્સ્ડ ઇટ શરબત વેલ, એટલે શરબત છે એને હલાવીને તૈયાર કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ એની ઉપરથી એક્ટિવિટી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર, તો એમાં આવશે લક્ષ્મણ યુઝ ટુ અ સ્પૂન ઓફ મિક્સ સુગર, 1 ચમચી એને ખાંડ છે ઉમેરી હતી. પછી હાઉ મચ સુગર ડીડ લક્ષ્મણ એડ, તો લક્ષ્મણ એડેડ સમ સ્પૂન ઓફ સુગર. પછી સેકન્ડ જોઈએ તો કે વેન ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન, તો કે લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ ટુ એડ સુગર એન્ડ એડ સોલ્ટ એન્ડ મિક્સ ઇટ વેલ. પછી આગળ જોઈએ કે વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર ધ સ્ક્વેરિંગ ધ લેમન, તો એમાં આવશે આફ્ટર સ્ક્વેરિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ઓફ ધ ગ્લાસ.
પછી જોઈએ લાસ્ટમાં વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન્ટુ ધ ઇટ, તો એમાં આવશે લક્ષ્મણ એડ સોલ્ટ ફોર ધ ટેસ્ટ. સોલ્ટ મીઠું છે એ ટેસ્ટ માટે ઉમેરવામાં આવે છે. એક્ટિવિટી 7 રીડ ધ પ્રોસેસ. એમાં આવશે પહેલાં એનું છે મટીરિયલ્સ, કે શું શું આ પ્રોસેસ કરવા માટે શું મટીરિયલ્સ જોશે. તો એમાં આવશે હાફ કટ પ્લાસ્ટિક જાર, 2 સ્ક્રૂ, કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ્સ, dry battery cells and 6 volt battery and sulfuric acid. આ બધું એની અંદર ઉપયોગમાં આવશે. એટલે છે હાફ કટ પ્લાસ્ટિક જાર એટલે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે. પછી સ્ક્રૂઝ એટલે 2 ખીલીઓ જોશે. પછી કોપર વાયર એટલે જે તાંબાનો તાર આવે એ. પછી 2 ટેસ્ટ ટ્યુબ જોશે. પછી બેટરી સેલ અથવા તો 6 વોલ્ટ બેટરી જોશે. અને સલ્ફ્યુરિક એસિડ. આ બધું મટીરિયલ એટલે આ બધી સામગ્રી આની અંદર જોશે. હવે છે પ્રોસીજર એટલે એની છે પદ્ધતિ, કઈ રીતે કરવાનું છે. તો કે ટેક અ પ્લાસ્ટિક જાર, કટ ઇન્ટુ હાફ એઝ સો ઇન્ટુ ધ પિક્ચર. આપણે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લેવાની છે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ ઓફ ધ જાર, ફિટ ધ સ્ક્વેર ઇન્ટુ ધ હોલ. શું કીધું? બરણીમાં આપણે પેલા પ્લાસ્ટિકની ચિત્રમાં દર્શાવ્યું એ પ્રમાણે બરણી લેવાની અને બરણીમાં આપણે શું કરવાનું? કાણા પાડવાના. રિમેમ્બર એટલે યાદ રાખો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. પણ આપણે કાણા પાડ્યા પછી યાદ રાખવાનું છે કે ત્યાંથી કોઈ કાણામાંથી ક્યાંયથી પણ પાણી ચૂસવું જોઈએ નહીં, લીકેજ થવું જોઈએ નહીં. જોઈન ધ આઉટર એન્ડ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર ધ ડ્રાય સેલ. ધીસ ઇઝ અવર વોલ્ટમીટર. શું કરવાનું છે કે ખીલીઓના જે બહારના છેડા છે એ બેટરી અથવા તો જે સેલ છે એની સાથે આપણે જોડવાનું. એટલે આ આપણું વોલ્ટમીટર છે એ તૈયાર થઈ ગયું. નાવ ફિલ હાફ ટુ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર. હવે શું કરવાનું છે આપણે? તો કે અડધું વોલ્ટમીટર છે એ ચોખ્ખા પાણીથી એને ભરી દેવાનું છે. આપણું વોલ્ટમીટર જે તૈયાર કર્યું એને આપણે ચોખ્ખા પાણીથી એને અડધું ભરી દેવાનું. એટ 4 or 5 ડ્રોપ ઓફ સલ્ફ્યુરિક એસિડ. અને એની અંદર 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખવાના છે. પછી આગળ જોઈએ, વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. એટલે પાણીની અંદર એક વીજળીનું સારું એવું વાહક બની જશે. એક્ટિવિટી 8 મેગા રાઇડ એટલે લાંબો પ્રવાસ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે એ પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જ સિટી એન્ડ ધ સેન્ટર ઓફ ધ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ છે એ સૌથી મોટું શહેર અને વેપાર માટે પણ સૌથી મોટું કેન્દ્ર ગુજરાતનું છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ધ ગુજરાત. ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. એવરી ડે અબાઉટ 50,000 people travel between these two capitals, old and new, so we need a good transport facility. રોજ લગભગ 50,000 લોકો છે આપણી બંને રાજધાની, જે આપણી જૂની અને નવી બંને રાજધાની વચ્ચે એનો પ્રવાસ કરે છે. હવે આપણે આ સારી પરિવહન યોજના છે, સારી ફેસિલિટીઝની, એના માટે આપણે જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેટ અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. આપણું જે ગવર્મેન્ટ છે એ આપણે એક નવા પ્રોજેક્ટને પ્લાન કર્યો છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ
2000 crore કંપની ફોર ધીસ ડેટ પ્રોજેક્ટ. આપણા ગવર્મેન્ટ છે એને 2000 કરોડની કંપની, એટલે આ પ્રોજેક્ટ માટે 2000 કરોડ છે એની એક કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ કંપનીનું નામ શું છે? મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ. ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1200 કરોડ. શું કીધું? આની કિંમત કેટલી છે? તો કે 1200 કરોડ રૂપિયા આની અંદર આની કિંમત છે. આગળ જોઈએ આપણે હવે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. In the first phase, 3 will be 3 line: North South Corridor, East West Corridor and Underground Corridor. હવે આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટની યોજના છે એ 2 તબક્કાની અંદર વહેંચવામાં આવી છે. અને પહેલા તબક્કાની અંદર 3 લાઈન હશે. એક તો નોર્થ સાઉથ એટલે ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે ત્યાંનો રસ્તો, પછી છે બીજું છે પૂર્વ પશ્ચિમ કોરિડોર, અને ત્રીજું છે અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભની અંદર જતો હોય એવો રસ્તો, એવું કોરિડોર. અને એની અંદર આપણે હવે આગળ જોઈએ. ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. હવે આ 3 લાઇનની કુલ લંબાઈ કેટલી છે? તો કે 76 કિલોમીટર. હવે જોઈએ. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આસારામ રોડ ટુ ગાંધીનગર. જે નોર્થ સાઉથ કોરિડોર છે એટલે ઉત્તર દક્ષિણ કોરિડોર છે એનું આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. આ કોરિડોર છે 32.65 કિલોમીટર લાંબુ હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ એપીએમસી વસાણા ઓન નેશનલ હાઈવે. એટલે આ છે નેશનલ હાઈવે 8A પર આવેલા જે વાસણામાં એપીએમસીથી શરૂ થશે. પછી છે વાસણા ઇટ વિલ બી પાસ થ્રો વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. હવે આ છે એ ક્યાં છે? કઈ સાઈડ જશે? તો કે વાસણા છે, પાલડી છે, વીએસ હોસ્પિટલ છે અને ટાઉન હોલ છે ત્યાંથી પસાર થઈને જશે. તો એની અંદર આગળ જોઈએ તો કે ધીસ લાઇન બી ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. હવે આ છે બીજું કયું છે? પૂર્વ અને પશ્ચિમ. આ લાઈન છે ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને મળશે. It will turn a little left near Koba Circle and will run toward ગાંધીનગર. હવે આ છે કોબા સર્કલની થોડી ડાબી તરફ વળીને એ ગાંધીનગર તરફ જશે. There are 2 more junction on this line. આની અંદર 2 બીજા જંકશન પણ છે. ઇફકો સિટી એન્ડ જીફકો સિટી. There will be 31 સ્ટેશન ઓન ધ કોરિડોર. આની અંદર 2 જંકશન છે ઇફકો અને જીફકો, અને આની અંદર 31 સ્ટેશન પણ છે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે શું કીધું છે? નાવ લેટ અસ એટલે હવે આપણે જોઈએ પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. એ ક્યાંથી? કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયા ઓફ અમદાવાદ. તે અમદાવાદથી મુખ્ય વિસ્તારમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ. પછી આ લાઇન છે એ ક્યાંથી પછી આ લાઇન છે એ
આઈટી સર્કલમાંથી છે દક્ષિણ તરફ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ કોમર્સ ક્રોસિંગ. થાલતેજ ક્રોસિંગ will be the last station of this route. પછી છે તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે, થાલતેજ ક્રોસિંગ પર જશે ને એ છે એનું છેલ્લું સ્ટેશન હશે. It will be a terminus of east-west corridor. Total length of the line will be 10.19 km. It will be connect the ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. હવે આની અંદર શું કીધું છે કે આ કઈ રીતે કનેક્ટ થાય છે, તો કે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું એ ટર્મિનલ થશે ને આની લાઇનની લંબાઈ કુલ 10.90 કિલોમીટરની હશે અને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને એ જોડે છે. હવે આગળ જોઈએ આપણે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી અ પિલર એન્ડ ઓવરબ્રિજ. એ વધારે પડતા જે મેટ્રોનો રૂટ છે એ પિલર એટલે થાંભલા અને ઓવરબ્રિજ ઉપર જાય છે. ધીસ વિલ બી ધ કોલ્ડ એલિવેટેડ રૂટ્સ. એટલે આ રૂટને આપણે શું કહી શકીએ, એલિવેટેડ રૂટ એટલે એક ઊંચો માર્ગ એને કહેવામાં આવે છે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ટાઉન. જેને મુસાફરો છે એ શહેરના સુંદર દ્રશ્ય છે એનો એ આનંદ માણી શકે છે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી ધ મેટ્રો ટ્રેન રનિંગ ઓન ધ એલિવેટેડ ટ્રેક. એટલે આ મુસાફરો છે એ આ ઊંચા પાટા પર જે દોડતી ટ્રેન છે એ એના પરથી એ સુંદર દ્રશ્યો છે એ જોઈ શકે છે. આપણે જોઈએ કે આ છે એના મેટ્રો ટ્રેનનું ચિત્ર છે. રેગ્યુલર ટ્રેન છે, મેટ્રો લેન ઓન ધ એલિવેટેડ ટ્રેક છે અને લાસ્ટમાં છે જે અંડરગ્રાઉન્ડ મેટ્રો. You will be able to travel without ticket in the metro train. શું કીધું, મેટ્રો ટ્રેનની અંદર તમે ટિકિટ વિના પણ પ્રવાસ કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે ખાલી સ્માર્ટ કાર્ડ છે એને વાપરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. યુ સ્વાઇપ અ સ્માર્ટ કાર્ડ એટ ધ એક્ઝિટ સ્ટેશન. તમે સ્ટેશનની અંદર જાઓ, એને તમારા સ્માર્ટ કાર્ડના ઉપયોગથી તમે સ્ટેશનમાં પ્રવેશી શકો અને તમારા બહાર નીકળવા ટાણે તમે સ્ટેશન પર એ સ્માર્ટ કાર્ડ છે એને સ્વાઇપ કરી શકો. The system will automatically count the travel charge. હવે આ સિસ્ટમ છે એ ઓટોમેટિક વ્યવસ્થા છે એ તમારા પ્રવાસનું ભાડું છે એ ગણી લેશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. આ ટ્રેન છે એ ડ્રાઈવર વગર પણ દોડે છે. બટ યુ નીડ નોટ વરી. પણ એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી છે એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી એટલે કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ. સિગ્નલ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એટલે સિગ્નલ ટેકનોલોજી છે એ તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર્સ. જે ઓલ મેટ્રો કાર્સ એટલે બધા જે મેટ્રોના જે ડબ્બા છે એ છે બધા એર કન્ડિશનરવાળા છે. ધ ટ્રેન વિલ બી ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર. આ ટ્રેન છે એ અધિકતમ કલાકની અંદરમાં 110 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. રેડી ફોર ધ રાઇડ. પ્રવાસ માટે તૈયાર છો?